विद्यार्थी मित्रों, गए वखते आपणे ऑयलर्स थियरम और फरमास थियरम परथी कोई मोटी संख्यानो भागाकार करवाथी शेष केटलो वधे ए आपणे जाणी गया। आज ज आपणे लेवानुं छे एक सबग्रुपना बे विशिष्ट एक्जाम्पल लईशुं आपणे कि कोईपण आपणे ग्रुप आपेलुं होय तो ए ग्रुप माटे एवा कया बे विशिष्ट सबग्रुप छे कि जे सबग्रुपने आपणे कां तो नॉर्मलाइजर कहीए छीए अथवा तो एने आपणे ग्रुपनुं सेंटर कहीए छीए। तो आ बे एक्जाम्पल लईशुं आपणे कि व्हाट इज द नॉर्मलाइजर ऑफ अ ग्रुप जी एंड व्हाट इज द सेंटर ऑफ अ ग्रुप जी। पहला आपणे पहलो एक्जाम्पल लईए अने पहलो एक्जाम्पल आ प्रमाणे लईए आपणे फॉर ए given element A belonging to G, right? For a given element A belonging to G, show that the set જેને હું નામ આપું છું n બ્રેકેટમાં A કે જેને ફ્યુચરમાં આપણે કહીશું નોર્મલાઇઝર ઓફ A અને કેમ નોર્મલાઇઝર કહીએ છીએ એ કેવા પ્રકારનું સબગ્રુપ છે એ આપણે અત્યારે જોઈ લઈએ। હવે તો n એ આપણને આ પ્રકારનો સેટ આપેલો છે ઓલ x બિલોંગિંગ ટુ G એટલે કે ગ્રુપ G ના એવા એલિમેન્ટ લેવાના જેને આપણે નોર્મલાઇઝર ઓફ A કહીશું। એટલે કે ગ્રુપ G ના એવા એલિમેન્ટ કે જે એલિમેન્ટ આ જે આપેલો એલિમેન્ટ A છે આપણા ગ્રુપનો G નો એલિમેન્ટ A એની સાથે એ કમ્યુટ થતા હોય એટલે કે XA is equal to AX, રાઈટ। તો નોર્મલાઇઝર ઓફ A આને કહીશું આપણે કે ગ્રુપ G ના એવા બધા એલિમેન્ટ કે જે એલિમેન્ટ કોની સાથે કમ્યુટ થતા હોય તો G ના જ એલિમેન્ટ A સાથે કમ્યુટ થતા હોય એને કહીશું આપણે નોર્મલાઇઝર। પણ આ જે નોર્મલાઇઝર છે એ જેવો તેવો નહીં પણ એવું લખીશું ધીસ સેટ ઇઝ એ સબગ્રુપ ઓફ G। આપણે સાબિત કરીએ કે એ ગમે તેવો સેટ નથી, એ G નો સબસેટ પણ છે અને સબસેટ સબગ્રુપ પણ સાબિત થવાનો છે। જેમ કે આપણે અહીંયા એવું કહેવા માંગીએ છીએ કે જો આ આપણો ગ્રુપ G હોય અને અહીંયા કોઈ ફિક્સ એલિમેન્ટ A હોય તો આપણે નોર્મલાઇઝર ઓફ A કોને કહીશું આપણે? જો આને હું નોર્મલાઇઝર ઓફ A કહેવા માગતો હોઉં એટલે કે NA કહેવા માગતો હોઉં તો આની અંદર કેવા એલિમેન્ટ આવશે તો આ ગ્રુપ G ના એવા એલિમેન્ટ ધારો કે અહીંયા X હોય તો આ X માટે એવું કહેવાશે કે AX is equal to XA। જો આની અંદર કોઈ Y હોય તો આના માટે કેવા હશે AY is equal to YA। જો આની અંદર કોઈ Z એલિમેન્ટ આવેલો હોય તો આના માટે કેવા હશે AZ is equal to ZA, રાઈટ। તો આ જેને આપણે NA કહેવા માંગીએ છીએ એક એવો સેટ છે કે જે સેટના કોઈ પણ એલિમેન્ટ જે છે એ કોને કમ્યુટ થતા હશે તો એલિમેન્ટ A સાથે કમ્યુટ થતા હશે એટલે કે XA is equal to AX, Y છે તો AY is equal to YA અને Z છે તો AZ is equal to ZA। તો જે પણ એલિમેન્ટ A સાથે કમ્યુટ થતા હોય એ કોની અંદર આવશે તો NA ની અંદર આવશે અને આ જે NA છે એ શું છે તો ગ્રુપ G નો સબગ્રુપ છે એવું આપણે સાબિત કરવું છે। તો સબગ્રુપ સાબિત કરવાના એક્ઝામ્પલ તો બહુ જ સહેલા છે। આપણને ખબર છે કે જેને સબગ્રુપ સાબિત કરવાનું હોય એ સેટના કોઈ પણ બે એલિમેન્ટ લઈ લેવાના। સૌથી પહેલું કામ તો શું કરવાનું આપણે જે સેટને સબગ્રુપ સાબિત કરવા માંગતા હોઈએ એ નોન એમ્પ્ટી હોવો જોઈએ, કન્ડિશન નંબર 1। અને કન્ડિશન નંબર 2 એ સેટના કોઈ પણ બે એલિમેન્ટ લઈ લો અને જો એ બે એલિમેન્ટ્સ માટે પહેલો એલિમેન્ટ ઇન્ટુ બીજા એલિમેન્ટનો ઇન્વર્સ જો ફરીથી એની અંદર મળે તો કહી શકાશે કે આપેલો જે સબસેટ છે એ એનો સબગ્રુપ થશે। ચલો પહેલાં લઈ લઈએ કે આ જે સેટ છે એ નોન એમ્પ્ટી છે। તો નોન એમ્પ્ટી માટે શું બતાવીશું આપણે તો આમ કહી શકાય વી નો ધેટ for an identity element E belonging to G આપણે ભણી ગયા કે આઈડેન્ટિટી એલિમેન્ટ માટે E into A બરોબર શું થાય તો ફરીથી A અને A into E લઉં તો પણ શું થાય
એ. એનો મતલબ કે ફોર આઇડેન્ટિટી બિલોંગિંગ ટુ જી આપણે શું મળશે ઈ એ ઇઝ ઇક્વલ ટુ એ ઈ. અને જો ઈ એ ઇઝ ઇક્વલ ટુ એ ઈ થતું હોય તો કહી શકાશે ધેરફોર આઇડેન્ટિટી જે છે એ કોનો એલિમેન્ટ થઈ ગયો એન એનો. કારણ કે આઇડેન્ટિટી જે છે એ એ સાથે કમ્યુટ થાય છે. રાઈટ. આપણી ડેફિનેશન શું છે જે પણ એલિમેન્ટ એ સાથે કમ્યુટ થતો હોય એ જે એલિમેન્ટ છે એ કોનો એલિમેન્ટ ગણાશે એન એનો એલિમેન્ટ ગણાશે. રાઈટ. તો કહેવાશે અહીંયા ઈ જે છે એ એ સાથે કમ્યુટ થાય છે માટે ઈ કોનો એલિમેન્ટ થઈ ગયો એન એનો. અને માટે શું કહી શકાય એન એ ઇઝ નોન એમ્પ્ટી થઈ ગયું. હવે શું બાકી રહ્યું કોઈ પણ બે એલિમેન્ટ લઈ લઈએ અને એ બંને એલિમેન્ટ માટે પહેલો એલિમેન્ટ ઇન્ટુ બીજા એલિમેન્ટનો ઇન્વર્સ જો આપણે ફરીથી એને ની અંદર મળશે તો કહી શકાશે કે એ એને સબગ્રુપ છે. તો લઈ લઈએ આપણે લેટ x1 and x2 belonging to na. ખ્યાલ આવી ગયો બધાને. હવે જો x1 અને x2 na ના એલિમેન્ટ હોય અને જો મારે na ને સબગ્રુપ સાબિત કરવું હોય તો સાબિત શું કરવું પડે x1 ઇન્ટુ x2 નો ઇન્વર્સ પણ કોનો એલિમેન્ટ થવો જોઈએ na નો એલિમેન્ટ થવો જોઈએ. અને જો મારે x1 ઇન્ટુ x2 na નો એલિમેન્ટ બતાવવો હોય તો x1 ઇન્ટુ x2 ઇન્વર્સ એ કોની જોડે કમ્યુટ થતું હોવું જોઈએ તો એલિમેન્ટ એ સાથે કમ્યુટ થતું હોવું જોઈએ. રાઈટ. ચલો પહેલા લઈ લઈએ આપણે અહીંયા. તો નંબર 1 x1 એ na નો એલિમેન્ટ છે એનો અર્થ શું થાય તો સ્વાભાવિક છે કે a ઇન્ટુ x1 ઇઝ ઇક્વલ ટુ x1 ઇન્ટુ a થાય. કારણ કે x1 જો na માં આવેલો હોય તો એ a સાથે કમ્યુટ થતો હોય. ઓકે. ચલો x2 પણ na નો એલિમેન્ટ છે. જો x2 પણ na નો એલિમેન્ટ હોય તો શું થાય તો a ઇન્ટુ x2 ઇઝ ઇક્વલ ટુ x2 ઇન્ટુ a થાય. રાઈટ. ઓકે. હવે એક કામ કરું x2 એ na નો એલિમેન્ટ છે માટે આપણે a ઇન્ટુ x2 ઇઝ ઇક્વલ ટુ x2 ઇન્ટુ a મળે છે. આ જે એલિમેન્ટ છે એને આગળથી અને પાછળથી બંને બાજુ હું x2 ઇન્વર્સ વડે ગુણી કાઢું. એટલે આવું કરું પ્રી એન્ડ પોસ્ટ મલ્ટિપ્લિકેશન બાય x2 ઇન્વર્સ. તો શું થાય અહીંયા x2 ઇન્વર્સ a x2 x2 ઇન્વર્સ. અને અહીંયા શું થાય x2 ઇન્વર્સ x2a x2 ઇન્વર્સ. મેં શું કર્યું અહીંયા આ એલિમેન્ટ છે એને આગળ અને પાછળ બંને બાજુ x2 ઇન્વર્સથી ગુણી કાઢ્યું. અહીંયા પણ શું કર્યું x2a હતું તો એને આગળ અને પાછળ એટલે કે પ્રી અને પોસ્ટ મલ્ટિપ્લિકેશન બાય x2 ઇન્વર્સ. તો જો શું મળી ગયું મને અહીંયા x2 ને અહીંયા x2 ઇન્વર્સ તો આ જતું રહેશે. તો અહીંયા શું મળશે મને હવે x2 ઇન્વર્સ a ધીસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મળશે આપણને હવે અહીંયા x2 ઇન્વર્સ અને x2 એટલે આ જતું રહેશે. તો અહીંયા શું મળશે આપણને a x2 ઇન્વર્સ. તો જુઓ તમે શું મળી ગયું અહીંયા મને એવું કહી શકાય a ઇન્ટુ x2 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ x2 ઇન્વર્સ ઇન્ટુ a. x2 ઇન્વર્સ ઇન્ટુ a. રાઈટ. તો x2 બિલોંગ્સ ટુ na હોય તો આપણને આવું પણ મળી શકે છે કે a ઇન્ટુ x2 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ x2 ઇન્વર્સ ઇન્ટુ a. આને હું નંબર 2 આપું અને આ જે x1 વાળું છે એને જો હું નંબર 1 આપું તો હવે આપણું કામ શું છે આપણે સાબિત કરવું છે કે આ જે na છે એ શું છે સબગ્રુપ છે. અને જો આને મારે સબગ્રુપ સાબિત કરવો હોય તો x1 x2 બિલોંગ્સ ટુ na માટે મારે સાબિત કરવું પડે કે x2 ઇન્ટુ x1 ઇન્ટુ x2 નો ઇન્વર્સ પણ કોની અંદર છે na ની અંદર છે એવું આપણે સાબિત કરવું પડે. રાઈટ. તો યાદ રાખીશું બરોબર આપણે કે નંબર 1 પરથી શું મળે છે આપણને x1 ઇઝ ઇક્વલ ટુ x1a અને નંબર 2 માં શું મળે છે આપણને a x2 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ x2 ઇન્વર્સ a. આ હું ફરીથી નેક્સ્ટ પેજ પર પણ લખું છું. જો શું મળ્યું અહીંયા આપણને a x1 ઇઝ ઇક્વલ ટુ x1a જેને આપણે સમીકરણ નંબર 1 આપ્યું હતું અને a x2 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ
x2 ઇન્વર્સ a જેને આપણે ઇક્વેશન નંબર 2 આપ્યું હતું, રાઈટ? આગલા પેજની અંદર હવે જુઓ આપણે સાબિત શું કરવું છે. we have to prove NA is a subgroup of G. તો સાબિત શું કરવું પડે? therefore that is to prove for every x1 x2 belonging to NA શું થવું જોઈએ? x1 into x2 ઇન્વર્સ પણ કોની અંદર હોવો જોઈએ? NA ની અંદર હોવો જોઈએ. અને જો મારે સાબિત કરવું હોય કે x1 into x2 ઇન્વર્સ પણ NA માં છે તો મારે એવું સાબિત કરવું પડે કે x1 into x2 ઇન્વર્સ એ પણ કોની જોડે કમ્યુનિકેટ થાય, કોની જોડે કોમ્યુટેટિવ છે? તો એલિમેન્ટ A સાથે કમ્યુટેટિવ છે. ચેક કરીએ આપણે થાય છે કે નહીં. નાવ ચલો A into x1 into x2 ઇન્વર્સ, અને જો મને એવું મળી જાય A into x1 x2 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ x1 into x2 ઇન્વર્સ A, તો મતલબ કે એ પણ A સાથે કમ્યુટેટિવ છે. ચલો આને હું આમ લખી શકું A x1 into x2 ઇન્વર્સ. કઈ પ્રોપર્ટીને યુઝ કર્યો આપણે? એસોસિએટિવિટી. ઇઝ ઇટ રાઈટ? હવે જુઓ તમે આપણું ઇક્વેશન નંબર 1 શું છે? આપણું ઇક્વેશન નંબર 1 તો એવું કહે છે કે a x1 જે છે એ કોના બરોબર છે? x1 a બરોબર છે. તો આમ લખી શકાય x1 a x2 ઇન્વર્સ. શેના પરથી? તો બાય ઇક્વેશન નંબર 1. ઓકે ચલો હવે ફરીથી આમ લખાય ને x1 into a x2 ઇન્વર્સ. ફરીથી શું કર્યું આપણે? એસોસિએટિવિટી. ઓકે અને હવે શું મળશે? ધીસ ઇઝ x1. હવે અહીંયા જુઓ તમે a x2 ઇન્વર્સ છે અને મારું ઇક્વેશન નંબર 2 શું કહે છે? ઇક્વેશન નંબર 2 એવું કહે છે કે a x2 ઇન્વર્સની વેલ્યુ કેટલી છે? x2 ઇન્વર્સ a. તો બાય 2 શું કહી શકાશે? a x2 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ x2 ઇન્વર્સ a. અને ફરીથી જો હું એસોસિએટિવિટી લગાડું તો શું મળશે મને? x1 x2 ઇન્વર્સ a. તો મેં શરૂઆત ક્યાંથી કરી હતી? a કોની જોડે ગુણાયો તો? x1 into x2 ઇન્વર્સ. અહીંયા શું થઈ ગયો? x2 into x2 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ a. therefore we get આપણે શું મળી ગયું? a into x1 x2 ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ x1 x2 ઇન્વર્સ into a. એનો મતલબ કે x1 into x2 ઇન્વર્સ પણ a સાથે કમ્યુટેટિવ પ્રોપર્ટીનું પાલન કરે છે. અને માટે શું કહી શકાય? જે પણ એલિમેન્ટ a સાથે કમ્યુટ થતું હોય એ અલ્ટિમેટલી કોનું એલિમેન્ટ કહેવાય? તો NA નો એલિમેન્ટ કહેવાય. તો આપણે શરૂઆત ક્યાંથી કરી? ફોર એવરી x1 x2 બિલોંગિંગ ટુ NA. જવાબ શું મળી ગયો આપણને? x1 x2 ઇન્વર્સ બિલોંગ્સ ટુ NA. તો માટે ફોર એવરી x1 x2 belonging to NA, that implies x1 into x2 inverse also belongs to NA, and NA is a subset of G. That implies, so કહી શકાશે હવે NA is a subgroup of G. અને આવું જે સબગ્રુપ હોય કે જે એ એવો એલિમેન્ટ છે કે જે x ના બધા એલિમેન્ટને શું કરે છે? કમ્પ્યુટ કરે છે. પણ કોના સંદર્ભમાં? તો a ના સંદર્ભમાં. માટે આ જે NA છે એનું નામ એવું આપીશું આપણે હવે. હિયર NA is called the normalizer of A in a group G. Here this NA is called the normalizer of A, એટલે NA પણ કોની અંદર? તો ગ્રુપ G ની અંદર. અને નોર્મલાઇઝર ઓફ A જે છે એ જેવો તેવો નહીં પણ શું હોય? ગ્રુપ જે G છે એનો હંમેશા સબગ્રુપ હોય.
રાઈટ. તો આપણે પહેલો પાર્ટ મળી ગયો કે નોર્મલાઇઝર ઓફ એ ઇઝ ઓલવેઝ અ સબગ્રુપ ઓફ જી. તો હવે બીજો પ્રશ્ન આવે છે કે જો એન એને આપણે નોર્મલાઇઝર કહેતા હોઈએ તો ગ્રુપ જી માટે એનું સેન્ટર કોને કહીશું આપણે? તો હવે સેન્ટર લઈએ આપણે. જો સેન્ટર અને નોર્મલાઇઝર બહુ જ થોડો ફરક છે. હું તમને ફરક પણ સમજાવું પહેલાં અને પછી લઈએ આપણે કે સેન્ટર ઓફ ઝેડ કોને કહીશું આપણે. ચલો પહેલાં ડેફિનેશન લઈ લઈએ આપણે કે સેન્ટર ઓફ ઝેડ કોને કહીશું આપણે, અને પછી આગળ લઈએ આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ આપણે સીધું એને. ધ સેટ, જેને હું ઝેડ કહું છું અત્યારે, જો આ જે ઝેડ છે એ પૂર્ણાંક સંખ્યા નથી, એટલે કે સેટ ઓફ ઇન્ટીજર નથી. સેટ ઓફ ઇન્ટીજર આપણે આમ લખતા હોઈએ છીએ, આમ કરીને આમ. ખ્યાલ આવી ગયો બધાને? ધીસ ઇઝ સેટ ઓફ ઇન્ટીજર. જ્યારે અહીંયા જે છે એ ઝેડ કોઈ સાદો સેટ છે. ધીસ ઇઝ સેટ ઓફ ઇન્ટીજર, રાઈટ? એટલે તમારે ભૂલ ન થાય. અહીંયા હું એક ઝેડ સેટ તરીકે લઉં છું, જેમ આપણે એને એક સેટ તરીકે લીધો હતો એવી રીતે. Z ઇઝ ઇક્વલ ટુ એવા બધા x બિલોંગિંગ ટુ G કે જ્યાં XY ઇઝ ઇક્વલ ટુ YX. હવે તમે જુઓ, આની આ વસ્તુ આમ જો તો નોર્મલાઇઝર ઓફ એમાં પણ આવતી હતી. ત્યાં આપણે Z ને બદલે શું કીધું હતું? NA કીધું હતું. અને એને કીધા પછી શું લખ્યું હતું? એવા બધા x બિલોંગિંગ ટુ G કે જ્યાં XA ઇઝ ઇક્વલ ટુ AX, રાઈટ? જ્યાં આપણે એને ફિક્સ કરી દીધો હતો. આ કિસ્સામાં એવું છે કે અહીંયા આપણે શું લખ્યું છે? એવા બધા x બિલોંગિંગ ટુ G કે જ્યાં XY ઇઝ ઇક્વલ ટુ YX. પણ અહીંયા આપણે y ને ફિક્સ નથી કરતા. કયા y માટે? તો ફોર એવરી y બિલોંગ્સ ટુ G. તો ડિફરન્સ ખ્યાલ આવે છે અહીંયા? આગળનો જે એક્ઝામ્પલ હતો એમાં એક એલિમેન્ટ એ જે હતો એ ફિક્સ હતો, અને આપણે એવા બધા એલિમેન્ટ જીના લેતા હતા કે જે એની આગળ પાછળ ફરે. એનો મતલબ કે AX ઇઝ ઇક્વલ ટુ XA, એ સાથે માત્ર કોમ્યુટેટિવ પ્રોપર્ટીનું પાલન કરે. જ્યારે આ કિસ્સાની અંદર ઝેડની અંદર જીના એવા એલિમેન્ટ છે કે જે એલિમેન્ટ જીના બાકીના બધા જ એલિમેન્ટ જોડે કમ્યુટેટિવ પ્રોપર્ટીનું પાલન કરે છે. એટલે કે એવા બધા x બિલોંગિંગ ટુ G કે જ્યાં XY ઇઝ ઇક્વલ ટુ YX, પણ કોના માટે? ફોર એવરી y બિલોંગ્સ ટુ G, રાઈટ? અને જો આવું હોય તો સાબિત કરો કે ધીસ Z ઇઝ એ સબગ્રુપ ઓફ G. એટલે જેમ પહેલામાં સાબિત કર્યું હતું કે નોર્મલાઇઝર ઓફ A ઇઝ એ સબગ્રુપ ઓફ G, એમ અહીંયા સાબિત કરીશું કે આ જે Z છે ઇઝ એ સબગ્રુપ ઓફ G. અને અહીંયા તો આપણે બીજી બે વધારાની વસ્તુ પણ સાબિત કરવાની માંગે છે. મોર ઓવર શો ધેટ, સબગ્રુપ સાબિત કર્યા પછી બીજી બે વસ્તુ પણ બતાવવાની છે આપણે. પહેલી વસ્તુ કે Z ઇઝ ઇક્વલ ટુ G, એટલે કે G એ આપણું ઓરિજિનલ ગ્રુપ છે અને Z જે છે એ Gનું અત્યારે સબગ્રુપ છે. પણ એક કિસ્સામાં એવું બનશે કે Z અને G બંને એક જ થઈ જશે. ક્યારે? જો G ઇઝ કમ્યુટેટિવ. આમ તો આપણે બહુ સામાન્ય જ લાગે છે, આમાં કંઈ નવું છે જ નહીં. કારણ કે જો G એ કમ્યુટેટિવ હોય તો શું થાય? Gના તમામ એલિમેન્ટ માટે XY ઇઝ ઇક્વલ ટુ YX થાય, અને Gના તમામ એલિમેન્ટ માટે XY ઇઝ ઇક્વલ ટુ YX થાય તો તમામ એલિમેન્ટ અહીંયા આવે, અને આ શું છે? Z. એનો મતલબ કે Gના બધા જ એલિમેન્ટ Zમાં પણ હોય, અને Z તો આનો સબસેટ છે સબગ્રુપ હોવાથી. તો બહુ સિમ્પલ પ્રૂફ હતું. અને નંબર 2, ફોર એન એલિમેન્ટ A belonging to G, A belongs to Z if and only if NA is equal to G, right? જેમ અહીંયા Z is equal to G છે, જો A belongs to Z હોય તો NA is equal to G છે એવું સાબિત કરો. બહુ સિમ્પલ છે. ચલો પહેલા આપણે આ ભાગ લઈ લઈએ જેને આપણે સબગ્રુપ સાબિત કરવાનો છે, અને સબગ્રુપ સાબિત કર્યા પછી આ બંને પાર્ટ લઈ લઈએ. તો સબગ્રુપ સાબિત કરવાનો ભાગ બિલકુલ સહેલો છે. જેવું આપણે NA સાબિત કર્યું હતું એક્ઝેક્ટલી એવું ને એવું આપણે Z માટે સાબિત કરીશું. તો લખી દઈએ આપણે. પહેલાં શું બતાવીશું? નોન એમ્પ્ટી. તો જુઓ, તો ખબર છે આપણને ફોર આઇડેન્ટિટી એલિમેન્ટ E belonging to G શું થાય? EY is equal to YE
ફોર એવરી વાય બિલોંગિંગ ટુ જી. થાય કે નહીં? આઈડેન્ટિટી એલિમેન્ટ હોય તો ઈ વાય લખો કે વાય ઈ લખો, બંને એક જ થવાના છે. એનો મતલબ આઈડેન્ટિટી એલિમેન્ટ જે છે એ જીના તમામ એલિમેન્ટ માટે ઈ વાય ઇઝ ઇક્વલ ટુ વાય થાય છે. અને જો જીના તમામ એલિમેન્ટ માટે થતું હોય તો જે એલિમેન્ટ કમ્યુટ થાય છે એ એલિમેન્ટ કોનો કહેવાશે? તો ઝેડનો. એનો મતલબ કે ઈ બિલોંગિંગ ટુ ઝેડ. અને માટે શું કહી શકાશે? ઝેડ ઇઝ ઝેડ એ ફાય નથી. રાઈટ? આગલા એક્ઝામ્પલ ઉપર આપણે નોટ ઇક્વલ ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ફાય લખાઈ ગયું છે આપણાથી. ખરેખર ત્યાં પણ શું આવશે? ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ ફાય. એટલો તો સુધારો બી કરી દેજો. દેટ ઇમ્પ્લાઇઝ ઝેડ ઇઝ નોટ ઇક્વલ ટુ ફાય. ચલો હવે સાબિત કરવાનું શું બાકી રહ્યું? ઝેડને આપણે સબગ્રુપ બતાવવો છે તો લઈ લઈએ પહેલાં જેવું જ. લેટ x1 x2 બિલોંગિંગ ટુ ઝેડ. સાબિત શું કરવું પડશે? x1 ઇન્ટુ x2 ઇનવર્સ પણ ઝેડમાં છે એવું સાબિત કરવું પડે. ઓકે, તો હવે લઈ લો. ચલો નાવ x1 બિલોંગ્સ ટુ ઝેડ નો મતલબ શું થાય? તાવો x1y ઇઝ ઇક્વલ ટુ yx1 કોના માટે? ફોર એવરી y બિલોંગ્સ ટુ g. કરેક્ટ? x2 પણ કોનો એલિમેન્ટ છે? તો ઝેડનો. તો ઝેડની વ્યાખ્યા પ્રમાણે શું થશે? x2y ઇઝ ઇક્વલ ટુ yx2 કોના માટે? ફોર એવરી y બિલોંગિંગ ટુ g. અને હમણાં જેમ કર્યું હતું આપણે કે વાયને આગળથી ને વાયને પાછળથી ગુણી કાઢો તો આ એલિમેન્ટ આપણે એ પ્રમાણે મળશે. તો જો અહીંયા હું એ પ્રમાણે લઈ લઉં, x2 ઇનવર્સ વડે બંને બાજુ ગુણી કાઢું તો મને શું મળશે? y ઇન્ટુ x2 ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ x2 ઇનવર્સ ઇન્ટુ y. રાઈટ? તો હવે ફરીથી હું આને જે છે એ ઇક્વેશન નંબર 1 કહી દઉં અને આ જે છે એને ઇક્વેશન નંબર 2 કહી દઉં તો મને શું મળશે? આગળના એક્ઝામ્પલ જેમ જ. ફોર x1 x2 belonging to z, that implies x1 x2 inverse જો હું લઈ લઉં y તો આનો જવાબ શું મળે? આમ લખી શકાશે x1 ઇન્ટુ x2 ઇનવર્સ y. કઈ પ્રોપર્ટી થઈ ગઈ? એસોસિએટિવિટી. આને કેમ લખી શકાય? x1 x2 ઇનવર્સ y ને કેમ લખાશે? y ઇન્ટુ x2 ઇનવર્સ. કેમ? તો બાય 2. ઓકે, આને કેમ લખાશે? x1 y અને x2 ઇનવર્સ. કેવી રીતે? તો ફરીથી એસોસિએટિવિટી. હવે આને કેમ લખાશે? તો x1 y ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 1 માટે શું મળશે આપણને? બાય ઇક્વેશન નંબર 1 x1 y ઇઝ ઇક્વલ ટુ yx1. તો આને કેમ લખાશે? yx1 અને અહીંયા શું આવશે? x2 ઇનવર્સ. અને હવે આને કેમ લખી શકાય? y બ્રેકેટમાં x1 x2 ઇનવર્સ. કેવી રીતે? તો ફરીથી એસોસિએટિવિટી. તો આપણે શરૂઆત ક્યાંથી કરી? x1 x2 ઇનવર્સ y મળી શું ગયું? y ઇન્ટુ x1 ઇન્ટુ x2 ઇનવર્સ. રાઈટ? લખી દઈએ આપણે હવે અહીંયા. Therefore, for every x1 x2 belonging to z આપણે શું મળી ગયું? x1 x2 ઇનવર્સ y is equal to y into x1 x2 ઇનવર્સ. અને જો x1 ઇન્ટુ કયા કોના માટે? તો ફોર એવરી y બિલોંગિંગ ટુ g. અને જો y ના દરેક એલિમેન્ટ g ના દરેક એલિમેન્ટમાં થતું હોય તો કહી શકાશે કે x1 ઇન્ટુ x2 ઇનવર્સ એ કોનો એલિમેન્ટ થઈ ગયો? z નો. સોરી, આ ઇન્ટીજર નથી, આ સાદો z છે આપણો. તો therefore for every x1 x2 belonging to z શું મળી ગયું આપણને? x1 ઇન્ટુ x2 ઇનવર્સ પણ કોનો થઈ ગયો? z નો. and therefore z is a subgroup of g. રાઈટ? z જે છે કયો z છે? જેની ડેફિનેશન આપણે આવી આપેલી છે. z ઇઝ ઇક્વલ ટુ એવા બધા x બિલોંગિંગ ટુ g કે જ્યાં xy ઇઝ ઇક્વલ ટુ yx કોના માટે? ફોર એવરી y બિલોંગિંગ ટુ g. તો આ જે આપણો z હતો એ z શું મળી ગયો આપણને? સબગ્રુપ મળી ગયો.
રાઈટ। અને હવે જે બીજો પાર્ટ છે એ બીજો પાર્ટ લઈ લઈએ આપણે, મોરોવરવાળી વ્યાખ્યા। એમાં કંઈ સાબિત કરવા જેવું છે જ નહીં, બહુ સિમ્પલ છે, પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય ત્યારે ભલે એક લીટીનો જવાબ હોય, આપણે એક લીટીમાં આપણે એનું ક્લેરિફિકેશન આપવું પડશે। તો નંબર 1 લઈ લઈએ આપણે। પહેલો ભાગ શું છે આપણો, કે જો જી કમ્યુટેટિવ હોય, આપણે સાબિત આ કરવાનું છે, Z ઇઝ ઇક્વલ ટુ જી ઇફ એન્ડ ઓનલી ઇફ જી ઇઝ કમ્યુટેટિવ, રાઈટ। જો આપણે આમ લઈ લો પહેલા પાર્ટ, G is commutative, અથવા પેલો પાર્ટ છે Z is equal to G, implies પાર્ટ। ચલો Z is equal to G હોય તો શું થાય, then for A B belonging to G આપણે શું આપેલું છે, Z is equal to G આપેલું છે, આપણે સાબિત શું કરવાનું છે, એ બી બિલોંગ્સ ટુ જી હોય તો આપણે સાબિત એવું કરવું પડે અહીંયા કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ, કરેક્ટ। હું લઈ લઉં ઝેડ ઇઝ ઇક્વલ ટુ જી, એ આપણે સ્વીકારી લીધું, અને સાબિત શું કરીશું આપણે, જી ઇઝ કમ્યુટેટિવ। જો જીને મારે કમ્યુટેટિવ સાબિત કરવું હોય તો સાબિત શું કરવું પડે, ફોર એવરી એ બી બિલોંગિંગ ટુ જી સાબિત કરવું પડે કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ, રાઈટ। હવે જુઓ, ચલો એ બી બિલોંગિંગ ટુ જી લઉં, આપેલું શું છે આપણને આપેલું છે કે Z ઇઝ ઇક્વલ ટુ જી, એનો મતલબ કે એ અને બી બંને કોના એલિમેન્ટ થઈ ગયા, Z ના એલિમેન્ટ પણ થઈ ગયા। બે જવા દો, ચલો હું ગમે દેખ લઉં, ધેટ ઇમ્પ્લાઇઝ એ બિલોંગ્સ ટુ Z કહેવાય કે ન કહેવાય મારે। હવે જો એ Z નો એલિમેન્ટ હોય અને બી એ G નો એલિમેન્ટ હોય તો બાય ડેફિનેશન ઓફ Z, આપણી Z ની વ્યાખ્યા શું છે, Z ની અંદર G ના એવા એલિમેન્ટ આવેલા હોય કે જે જી ના બીજા કોઈ પણ એલિમેન્ટ સાથે શું થતા હોય, કમ્યુટ થતા હોય। એનો મતલબ કે જો એ બિલોંગ્સ ટુ ઝેડ હોય તો એવું કહી શકાય એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ, કોના માટે, બી બિલોંગ્સ ટુ ઝી। તો શું મળી ગયું આપણને, એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ, અને જો એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ હોય તો મારે શું કહેવાશે, જી ઇઝ કમ્યુટેટિવ। થઈ ગયું સિમ્પલ, ઓકે। ચલો કોન્વર્સ પાર્ટ લઈ લો, assume that G is commutative। સાબિત શું કરવું પડે આપણે, અહીંયા આપણે સાબિત કરવાનું છે હવે Z is equal to G। તો જો પહેલો પાર્ટ, we know that આપણે હમણાં સાબિત કર્યું કે Z is a subgroup of G, સાબિત કર્યું આપણે, અને જો Z એ G નો સબગ્રુપ હોય તો શું કહી શકાશે, Z is a subset of G, ઓબ્વિયસ છે। હવે હું સાબિત કર્યું કે G is a subset of G। ચલો નાઉ let A belongs to G, કરેક્ટ। પણ G શું છે, આપણે શું G ને એઝ્યુમ કર્યું છે, G is commutative, રાઈટ। અને જો G એ કમ્યુટેટિવ હોય તો શું થાય, એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય, કોના માટે, ફોર એવરી બી બિલોંગિંગ ટુ G, કહી શકાય એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ ફોર એવરી બી બિલોંગિંગ ટુ G। હવે તમે વિચારો, જો એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય એક્સ ફોર એવરી વાય બિલોંગ્સ ટુ G હોય તો એ એક્સ જે છે કોનો એલિમેન્ટ કહેવાય, Z નો। તો જો એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ હોય ફોર એવરી બી બિલોંગ્સ ટુ G હોય તો એ જે છે એ કોનો એલિમેન્ટ કહેવાય, Z નો। આપણે શરૂઆત ક્યાંથી કરી, લેટ એ બિલોંગ્સ ટુ G, મળી શું ગયું, એ બિલોંગ્સ ટુ Z। તો શું કહી શકાય, therefore for every a belonging to G implies a belongs to Z, ક્યારે, જ્યારે G એ કમ્યુટેટિવ હોય ત્યારે। તો માટે શું મળી ગયું, G is a subset of Z। તો નંબર 1 શું મળ્યું આપણને, Z is a subset of G। નંબર 2 શું મળ્યું આપણને, G is a subset of Z, રાઈટ। અને 1 અને 2 જો બંને લઈ લઈએ આપણે તો કેવા છે, ફ્રોમ 1 and 2 therefore from 1
એન્ડ 2 શું મળી ગયું આપણને z ઇઝ ઇક્વલ ટુ g અને માટે શું મળી ગયું આપણું રિઝલ્ટ ધેરફોર z ઇઝ ઇક્વલ ટુ g if and only if g is commutative. રાઈટ, આ થઈ ગયો આપણું રિઝલ્ટ 1. બીજો પાર્ટ આપણે સાબિત કરવાનો છે અને બીજો પાર્ટ શું છે? For an element a belonging to g, a belongs to z if and only if n a is equal to g. કારણ કે અહીંયા આપણે a એલિમેન્ટ ફિક્સ કરી દીધો જેટલા માટે. તો જો આને આપણે સીધું જ લઈ લઈએ આપણે બોથ વેઝ ઇમ્પ્લાઇઝમાં, તો બહુ સિમ્પલ થઈ જશે. જો a belongs to z એનો અર્થ શું થાય? તમે કહી શકાય a belongs to z if and only if ay is equal to ya. કોના માટે? For each y belongs to g. આ સેન્ટેન્સ બરોબર સમજજો. a belongs to z હોય તો બહુ સિમ્પલ છે કે ay is equal to y થાય. કયા y માટે? તો g ના દરેકે દરેક y માટે. અને હવે તમે વિચારો આનો અર્થ શું થાય? જો ay is equal to ya હોય કયા y માટે? દરેક y માટે, તો મને કહો કે આ જે y છે એ ક્યાં આવે? અથવા તો એ જે એલિમેન્ટ છે એ એલિમેન્ટ માટે શું કહી શકાય? અહીંયા જે કહીએ છીએ આપણે ay is equal to ya કોના માટે? For every y belongs to g કહી શકાય. હવે તમે વિચારો અહીંયા કે જો દરેક y belongs to g માટે ay is equal to ya થતું હોય તો આ y કોનો એલિમેન્ટ કહેવાય? બહુ સિમ્પલ વસ્તુ છે. y કોનો એલિમેન્ટ થઈ ગયો? na નો કહેવાય. કારણ કે na નો મતલબ શું છે? na નો મતલબ a જોડે જે કમ્યુટ થતું હોય એ. ઓકે, a જોડે કોણ કમ્યુટ થાય છે? તો દરેક y belongs to g. એનો મતલબ g ના દરેક એલિમેન્ટ એ a સાથે કમ્યુટ થાય છે. માટે g ના દરેક એલિમેન્ટ શેમાં આવેલા છે? na માં આવેલા છે. તો આ કિસ્સામાં શું કહેવાશે? g is a subset of na. પણ na is a subset of g એ તો આપણને ખબર જ છે કે na is a subgroup of g ભણી ગયા છીએ. તો g subset na subset g, તો માટે શું કહી શકાશે? na is equal to g. શેના પરથી? તો આના પરથી. રાઈટ. તો શરૂઆત ક્યાંથી કરીએ આપણે? a belongs to z. જવાબ શું મળી ગયો? na is equal to z. Therefore a belongs to z if and only if na is equal to g. તો આ શું થઈ ગયો આપણો બીજો પાર્ટ. રાઈટ. તો આપણે આજે બે એક્ઝામ્પલ ભણ્યા. પહેલો એક્ઝામ્પલ હતો એ na હતો, જ્યાં g નો એલિમેન્ટ કોની આગળ પાછળ ફરે છે? તો a ની આગળ પાછળ ફરે છે. અને માટેને શું કહીએ છીએ આપણે? નોર્મલાઇઝર ઓફ a. જ્યારે અહીંયા જે છે એ z ની અંદર શું મળે છે? એવો એલિમેન્ટ છે કે જે એલિમેન્ટ ગ્રુપ g ના દરેકે દરેક એલિમેન્ટની આગળ પાછળ ફરે છે, એટલે કમ્યુટ થાય છે. અને therefore here the set z where z is equal to એવા બધા x belonging to g કે જ્યાં xy is equal to yx છે, પણ કયા y માટે? તો for every y belongs to g. અને આ જે સેટ છે z, here the set z where z is called the center of group g. The center of a group g. ખ્યાલ આવી ગયો? તો આપણે પહેલો પાર્ટ ભણ્યા હતા એ નોર્મલાઇઝર ઓફ અ ગ્રુપ g, અને બીજો પાર્ટ જે ભણી ગયા that was the center of a group g. રાઈટ. આ બંને એક્ઝામ્પલ જે છે બહુ અગત્યના છે, નોર્મલાઇઝર અને સેન્ટર.